પોરબંદરના ઇન્દ્રિયાનગર વિસ્તાર નજીક જે રીતે ભીષણ આગ છે કે ભીષણ આગ લાગતા પોરબંદર ફાયર બ્રિગેડની જે ટીમો જે છે, ફાયર બ્રિગેડની જે ગાડીઓ છે તે ઘટના સ્થળે સતત આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસ કરી રહી છે, પરંતુ આગ જે રીતે સતત પ્રસરતી જોવા મળી રહી છે ને આજે કહી શકાય કે જંગલ વિસ્તારમાં જે આગ જે છે, બિલ્લાની પાછળનો ભાગ જે છે, ત્યાં આજે ઇન્દિરાનગર વિસ્તારમાં જે આગનો બનાવ છે તેના કારણે આકાશમાં આપ જોઈ શકો છો કે સતત જે ધુમાડાના જે ગોટે ગોટા જે છે તે નજરે પડે છે અને આગ કેટલી વિકરાળ અને ભીષણ હશે તેનો અંદાજો જે આકાશમાં જે આગના ધુમાડા છે તેના પરથી લગાવી શકાય છે. મહત્ત્વની વાત છે કે ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે આગ છે તે આગની આ પ્રથમ ઘટના, મોટી ઘટના સામે આવી છે. રતનપર નજીક જે ઝુરીઓ છે તે ઝુરીઓમાં તો અવારનવાર આગ છે તે લાગવાના બનાવ બનતા જ રહે છે, પરંતુ આ જે ઇન્દિરાનગર જે વિસ્તારમાં કહી શકાય કે જે બિલ્લાની પાછળ જે ચાડેશ્વર દિગેશ્વર મહાદેવ મંદિર નજીકની આસપાસનો સમગ્ર વિસ્તાર જે જંગલ જેવો વિસ્તાર જે છે ત્યાં આગની જે ભીષણ ઘટના છે તે સામે આવી, જેના કારણે કહી શકાય કે એવી પણ એક વાત સામે આવી રહી છે કે બિલ્લા જે સ્કૂલ છે ત્યાં વિદ્યાર્થીઓ જે ભણે છે તેની સેફટીને જોતા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી રજા આપવામાં આવી છે. તો સાથે જ જે બિલ્લાનો જે કહી શકાય કે જે હાલનું જે નિરમા સૌરાષ્ટ્ર કેમિકલ્સ જે છે તેનું જે ડી ક્વાર્ટર જે આવેલ છે તે ડી ક્વાર્ટરમાં પણ જરૂર જણાય જે ડી ક્વાર્ટરના જે ક્વાર્ટર છે તેમાં પણ ક્વાર્ટર ખાલી કરાવવાની પણ કાર્યવાહી છે તે હાથ ધરાય તેવી પણ જો ભીષણ આગ પ્રસરે તો શક્યતા જોવાઈ રહી છે. હાલ તો આગ જે છે તે આગને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા જે પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે, પણ આગ છે એ સતત પ્રસરતી જોવા મળી રહી છે, જેના કારણે જે ફાયર બ્રિગેડ જે છે તે સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાની જે પ્રયાસ છે તે કરી રહ્યું છે.